હાલો મિત્રો, તમને ખબર છે કે રેવન્યુ તલાટી માટે આપણી ચેનલ પર વિડીયો ચાલુ કરી દીધેલા છે. તો આજે આપણે મિત્રો રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ 100 MCQ વિજ્ઞાન અને ટેકનોલોજીના ભણીશું મિત્રો. અને તમને ખબર છે કે વિજ્ઞાન ટેકનોલોજી તમારી પરીક્ષાના અંદર રેવન્યુ તલાટીના અંદર 15 માર્ક્સનું પૂછાશે. આમ જોવા જઈએ મિત્રો તો અભ્યાસક્રમના અંદર એવું બતાવેલું છે કે પર્યાવરણ પ્લસ વિજ્ઞાન અને ટેકનોલોજી 30 ગુણના અંદર પૂછાશે. આમ જોવા જઈએ તો વિજ્ઞાન ટેકનોલોજી એકલું ખાલી 15 ગુણના અંદર પૂછાશે. તો આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે, એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે મિત્રો તમારા માટે જરૂરી માહિતી એ છે કે આના પહેલાં આપણે એક રેવન્યુ તલાટી માટે 5 વિડીયો બનાવેલા છે મિત્રો, જે તમારા અભ્યાસક્રમના અંદર નક્કી કરેલા જે ટોપિક છે એના ઉપર જ બનાવેલા છે મિત્રો. એનું આખું પ્લેલિસ્ટ છે બરોબર, તમે ચેનલ પર જઈને પણ જોઈ શકો છો અથવા આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આખું પ્લેલિસ્ટ આપી દે. અને હા, ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો આપણે રેવન્યુ તલાટી માટે સ્પેશિયલ 100 MCQ વિજ્ઞાન અને ટેકનોલોજીને આપણે ભણીએ મિત્રો, જે તમારી રેવન્યુ તલાટીના અંદર વિજ્ઞાન ટેકનોલોજી 15 ગુણના અંદર પૂછાશે. હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે શરીરને મુખ્યત્વે ઉર્જા શામાંથી મળે છે. તો જો મિત્રો, શરીરને મુખ્યત્વે ઉર્જા શાના અંદરથી મળતી હોય છે? કાર્બોદિત તથા ચરબીના અંદરથી મળતી હોય છે. હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે જે પ્રાણીઓ ફક્ત વનસ્પતિ ખાય છે તેને કેવા પ્રાણીઓ કહેવાય છે? તો આને મિત્રો તૃણાહારી પ્રાણી કહેવાય. જે ફક્ત વનસ્પતિ ખાય ને એ પ્રાણીઓને તૃણાહારી પ્રાણીઓ કહેવાય છે. હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે જે પ્રાણીઓ ફક્ત માંસ ખાય છે તેને કેવા પ્રાણીઓ કહેવાય? તો એ બધા પ્રાણીઓ મિત્રો માંસાહારી પ્રાણીઓ કહેવાય બરોબર, કારણ કે એ ફક્ત માંસ ખાતા હોય એટલા માટે. હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે જે પ્રાણીઓ વનસ્પતિ અને માંસ એમ બંને ખાય છે તે કેવા પ્રાણીઓ કહેવાય? તો આને મિત્રો મિશ્રાહારી પ્રાણીઓ કહેવાય છે. હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કાર્બોહાઈડ્રેટ શક્તિનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો કાર્બોદિત છે મિત્રો બરોબર. કાર્બોહાઈડ્રેટ શક્તિનો મુખ્યત્વે સ્ત્રોત કયો છે? કાર્બોદિત. હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોષમાં શાનું ઓક્સિડેશન થાય છે? તો કોષના અંદર મિત્રો ગ્લુકોઝનું ઓક્સિડેશન થતું હોય છે બરોબર, ગ્લુકોઝનું. હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે 1 ગ્રામ કાર્બોદિતમાંથી કેટલી કેલરી ઉર્જા મળે છે? તો 4.1 kg કેલરી મળતી હોય છે મિત્રો 1 ગ્રામ કાર્બોદિતના અંદરથી બરોબર. કેટલી કેલરી મળતી હોય છે મિત્રો? 4.1 kg કેલરી મળે. હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે એક સામાન્ય વ્યક્તિને પ્રત્યેક દિવસે કેટલા ગ્રામ કાર્બોહાઈડ્રેટની જરૂર હોય છે? તો યાદ રાખી લેજો મિત્રો, એક સામાન્ય વ્યક્તિને પ્રત્યેક દિવસે કેટલા ગ્રામ કાર્બોહાઈડ્રેટની જરૂર પડતી હોય છે? 400 થી લઈને 500 ગ્રામ મિત્રો. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર આ પૂછાયેલો પ્રશ્ન છે. હવે 9મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખોરાકમાં જોવા મળતા કાર્બોદિત કયા સ્વરૂપમાં હોય છે? તો સ્ટાર્ચ તથા શર્કરા સ્વરૂપના અંદર હોય છે મિત્રો ખોરાકમાં જોવા મળતા કાર્બોદિત બરોબર, સ્ટાર્ચ તથા શર્કરા સ્વરૂપમાં હોય. હવે 10મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઠંડા પ્રદેશમાં રહેતા લોકો શામાંથી કાર્બોદિત મેળવે છે? તો જવના અંદરથી મેળવે બરોબર, જવ. હવે 11મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગરમ પ્રદેશમાં રહેતા લોકો શામાંથી કાર્બોદિત મેળવે છે? તો જુવારમાંથી મેળવતા હોય છે મિત્રો. જે ગરમ પ્રદેશના અંદર રહે એ જુવારના અંદરથી કાર્બોદિત મેળવે, અને જે ઠંડા પ્રદેશના અંદર રહેતા હોય ને મિત્રો એ જવના અંદરથી કાર્બોદિત મેળવે છે. હવે 12મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચ હાજરીનું પરીક્ષણ કરવા માટે શાનું દ્રાવણ વપરાય છે? મંદ આયોડિનનું દ્રાવણ આના અંદર વપરાતું હોય છે. અને એની ખબર કઈ રીતે પડે આપણને મિત્રો? તો ભૂરો કાળો રંગ થાય તે સ્ટાર્ચની હાજરી સૂચવે છે. આના ઉપરથી મિત્રો ખબર પડી જાય તે ખાદ્ય પદાર્થના અંદર સ્ટાર્ચની હાજરી છે બરોબર. ભૂરો કાળા રંગનું થાય ને એ સ્ટાર્ચની હાજરી સૂચવે છે. અને કયું આયોડિન વપરાય છે મિત્રો? મંદ આયોડિનનું દ્રાવણ વપરાતું હોય છે. હવે 13મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌપ્રથમ પ્રોટીન શબ્દનો પ્રયોગ કોણે કર્યો હતો? તો સૌપ્રથમ પ્રોટીન શબ્દનો જે પ્રયોગ કરનાર વ્યક્તિનું નામ છે મિત્રો J.J. બર્જેલિયસ. યાદ રાખી લેજો, J.J. બર્જેલિયસ. તો જો મિત્રો રેવન્યુ તલાટી માટે મિત્રો આ વિજ્ઞાન ટેકનોલોજીના આપણે 100 પ્રશ્નો ભણીશું. વિજ્ઞાન ટેકનોલોજી તમારી પરીક્ષાના અંદર 15 માર્ક્સના અંદર પૂછાશે. અને અહીંયા જેટલા પણ આ પ્રશ્નો 100 પ્રશ્નો છે મિત્રો અગાઉની બધી પરીક્ષાના અંદર પૂછાયેલા પ્રશ્નો છે.
તમે એક્ઝામ આપી હશે તમને ખબર પડી હશે મિત્રો। તો આ બધા જે પ્રશ્નો છે વારંવાર રિપીટ થતા હોય છે, ખૂબ જ મહત્વના પ્રશ્નો છે। 200 ગુણના અંદરથી 15 ગુણનું મિત્રો આ વિજ્ઞાન ટેકનોલોજી પૂછાશે, એટલે તમારે મહેનત કરી લેવાની રહેશે, બરોબર। અને આપણી ચેનલ પર રેવન્યુ તલાટી માટે મિત્રો 5 સ્પેશિયલ વિડીયો બનાવ્યા છે મિત્રો, જે ટોપિક વાઇઝ બનાવેલા છે, બરોબર। અને તમને ખબર છે કે તમારા રેવન્યુ તલાટીનો જે અભ્યાસક્રમ છે ઘણો લેન્ધી છે મિત્રો, તૈયારી ચાલુ કરી દેજો। ઓગસ્ટ અથવા સપ્ટેમ્બરના અંદર તમારી એક્ઝામ 100% આવી જશે પ્રિલિમ્સ। હવે 14મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિદ્યુત રાસાયણિક દ્વૈતવાદ ઇલેક્ટ્રોકેમિકલ ડ્યુઆલિઝમની શોધ કોણે કરી? તો જે બર્જેલિયસે કરેલી છે। આ પણ પ્રશ્ન મિત્રો પરીક્ષાના અંદર ઘણીવાર પૂછાયેલો। હવે 15મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોટીનનો એકમ ઘટક કયો? તો એમિનો એસિડ જે છે મિત્રો એ પ્રોટીનનો એકમનો ઘટક કહેવાય છે। હવે 16મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોટીનના પાચન માટે જવાબદાર ઉત્સેચક કયો છે? તો પ્રોટીનના પાચન માટે જવાબદાર ઉત્સેચક કયો છે? તો પ્રોટીએજ છે મિત્રો, યાદ રાખી લેજો, પ્રોટીએજ। હવે 17મા નંબરનો પ્રશ્ન અને મહત્વનો પ્રશ્ન છે કે વાળ, શિંગડા અને નખમાં કયું પ્રોટીન હોય છે? તો કેરોટીન હોય છે મિત્રો। વાળ, શિંગડા અને નખના અંદર કયું પ્રોટીન હોય છે? કેરોટીન। હવે 18મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સંયોજક પેશીમાંથી શું મળે છે? તો સંયોજક પેશીના અંદરથી મિત્રો કોલેજન મળે છે। શું મળે છે? કોલેજન। અને આ જે બધા પ્રશ્નો છે મિત્રો અગાઉ પરીક્ષાના અંદર પૂછાયેલા છે, એટલે તમને ઘણો બધો ફાયદો અપાવશે। હવે 19મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દૂધમાં કયું પ્રોટીન જોવા મળે છે? તો દૂધના અંદર મિત્રો કેસીન નામનું પ્રોટીન જોવા મળે, બરોબર, કેસીન। હવે 20મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દૂધમાં કયો એસિડ જોવા મળે છે? તો દૂધના અંદર મિત્રો લેક્ટિક એસિડ જોવા મળે છે। કયો એસિડ? લેક્ટિક એસિડ। હવે 21મા નંબરનો પ્રશ્ન સમજીએ કે દૂધની શુદ્ધતા માપવાનું સાધન કયું છે? તો લેક્ટોમીટર છે મિત્રો, દૂધની શુદ્ધતા માપવા માટેનું સાધન, બરોબર, લેક્ટોમીટર। હવે 22મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્તનપાન કરાવતા માતાના દૂધમાં કયું તત્વ હોય છે? તો સ્તનપાન કરાવતા માતાના દૂધના અંદર મિત્રો રેનિન નામનું તત્વ હોય છે, બરોબર, રેનિન। અને આ પણ પ્રશ્ન મિત્રો પરીક્ષાના અંદર પૂછાયેલો છે। હવે 23મા નંબરનો પ્રશ્ન અને મહત્વનો પ્રશ્ન છે કે 1 ગ્રામ પ્રોટીન કેટલી કેલરી ઉર્જા ધરાવે છે? તો જો મિત્રો 1 ગ્રામ પ્રોટીન જે હોય ને એ કેટલી કેલરી ઉર્જા ધરાવે? તો 5.65 કિલો કેલરી ધરાવે, બરોબર। અને બીજું અહીંયા કૌંસના અંદર આપેલું છે કે દહન થવાથી શરીરને મળતી ઉર્જા 4 કિલો કેલરી મળતી હોય છે, બરોબર। ડાયરેક્ટ આ બંને ફેક્ટ મિત્રો ગોખી મારજો, ગમે તે રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે। હવે 24મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરીમાં પરીક્ષણ કરવા માટે કયા દ્રાવણનો ઉપયોગ થાય છે? તો મોરથૂથુના દ્રાવણનો ઉપયોગ થતો હોય છે। હવે 25મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સૌથી વધારે પ્રોટીન શેમાંથી મળે છે? તો સોયાબીનના અંદરથી મિત્રો તમને ખબર છે સૌથી વધારે પ્રોટીન મળતું હોય છે। હવે 26મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સોયા સ્ટેટ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મધ્યપ્રદેશને સોયા સ્ટેટ તરીકે ઓળખવામાં આવે છે। હવે 27મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રોટીનની ઉણપથી થતો રોગ કયો છે? તો મારાસ્મસ અને ક્વાશિયોકોર, આ બંને રોગ જે છે મિત્રો એ પ્રોટીનની ઉણપથી થતા રોગ છે, બરોબર, મારાસ્મસ અને ક્વાશિયોકોર। હવે 28મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચરબીના બંધારણમાં શું હોય છે? તો ચરબીના બંધારણના અંદર મિત્રો ગ્લિસરોલ હોય છે અને ફેટી એસિડ હોય છે। આ જે પ્રશ્ન છે ને મિત્રો પરીક્ષાના અંદર પૂછાયેલો છે કે ચરબીના બંધારણના અંદર શું હોય છે? ગ્લિસરોલ હોય છે અને ફેટી એસિડ। હવે 29મા નંબરનો પ્રશ્ન સમજીએ કે 1 ગ્રામ ચરબી કેટલી કેલરી ઉર્જા ધરાવે છે? તો 1 ગ્રામ ચરબી જે છે મિત્રો એ કેટલી ઉર્જા ધરાવે છે? તો જોઈ લો મિત્રો 9.45 કિલો કેલરી ઉર્જા ધરાવે છે, બરોબર। પણ અહીંયા કૌંસના અંદર આપેલું છે કે દહન થવાથી શરીરને મળતી ઉર્જા 9 કિલો કેલરી મળતી હોય છે। હવે 30મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચરબી શામાં દ્રાવ્ય છે? તો એસિટોન અને બેન્ઝીન, આ બંનેના અંદર મિત્રો ચરબી છે ને દ્રાવ્ય છે, બરોબર, આ પરીક્ષાના અંદર પૂછાયેલો પ્રશ્ન છે। હવે 31મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધમનીની દિવાલમાં રહેલ મેદ તપાસવા માટે શું કરવામાં આવે છે? તો એન્જિયોગ્રાફી કરવામાં આવતી હોય છે। ધમનીની દિવાલમાં રહેલ મેદ તપાસવા માટે શું કરવામાં આવે છે મિત્રો? એન્જિયોગ્રાફી કરવામાં આવે। હવે 32મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચરબી કેટલા તાપમાને ધન સ્વરૂપે હોય છે? તો 20 ડિગ્રી સેલ્સિયસે મિત્રો ચરબી જે છે ને મિત્રો એ ધન સ્વરૂપે હોય છે, બરોબર, 20 ડિગ્રી સેલ્સિયસે। હવે 33મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વનસ્પતિ તેલમાંથી હાઇડ્રોજન વાયુ નિકલની હાજરીમાં પસાર કરતા કઈ ક્રિયા થાય છે? તો હાઇડ્રોજિનેશનની ક્રિયા થાય છે મિત્રો। શાની ક્રિયા થાય છે? હાઇડ્રોજિનેશનની ક્રિયા।
હવે 34મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સસ્તન વર્ગના પ્રાણીઓમાં સૌથી વધારે લોહીનું તાપમાન કયા પ્રાણીનું હોય છે? તો મિત્રો બકરીનું હોય છે. 39.9 સેલ્સિયસ એનું તાપમાન હોય છે, બરોબર, એના લોહીનું. હવે 35મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિટામિનની શોધ કોણે કરેલી? તો કાસિમીર ફંકેએ કરેલી છે. મિત્રો મહત્વનો પ્રશ્ન છે અને ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયો કે વિટામિનની શોધ કોણે કરી? તો કાસિમીર ફંકેએ કરેલી. હવે 36મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા વિટામિનનું નિર્માણ શરીરમાં થાય છે? તો વિટામિન ડી અને વિટામિન કે આ બંને વિટામિન એવા છે મિત્રો કે જે શરીરના અંદર આમનું નિર્માણ થતું હોય છે અને આ પણ ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન. હવે 37મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિટામિન એની ઉણપથી કયો રોગ થાય છે? તો વિટામિન એની ઉણપથી મિત્રો રતાંધણાપણું થાય છે, બરોબર. કયું થાય છે? રતાંધણાપણું. હવે 38મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિટામિન B1ની ઉણપથી કયો રોગ થાય છે? તો વિટામિન B1ની ઉણપથી મિત્રો બેરીનો રોગ થતો હોય છે. તો જુઓ મિત્રો, વિજ્ઞાન અને ટેકનોલોજીના અંદર મિત્રો કયા વિટામિનના લીધે કયા વિટામિનની ઉણપથી કયો રોગ થતો હશે આવા પ્રશ્નો આવતા હોય છે. 100% બેઝિક અને તમે પરીક્ષાઓ આપી હશે એટલે તમને થોડો ઘણો આઈડિયા હશે. તો જુઓ મિત્રો, આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરી જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. આપણે અગાઉ આના સિવાય મિત્રો તમને ખબર છે રેવન્યુ તલાટી માટે 5 વિડીયો બનાવ્યા છે જે તમારા અભ્યાસક્રમના અંદર ટોપિક આપ્યા છે એને લગતા મિત્રો. તો એ બધા વિડીયો મિત્રો જોવા હોય તો ચેનલ ઉપર જઈને પ્લેલિસ્ટના ઓપ્શનના અંદર જશો મિત્રો, પહેલું જ તમને જોવા મળશે. ત્યાંથી તમે 5 વિડીયો જુઓ, તમારા મિત્રોને શેર કરી દો. અથવા એ આખા પ્લેલિસ્ટની લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર આપી દે, ત્યાંથી પણ તમે એ બધા વિડીયો જોઈ શકો છો. હવે 39મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિટામિન સીની ઉણપથી કયો રોગ થાય છે? તો સ્કર્વી નામનો રોગ થાય છે મિત્રો વિટામિન સીની ઉણપથી. હવે 40મા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે? તો વિટામિન ડીની ઉણપથી મિત્રો તમને ખબર છે રિકેટ્સ અથવા સુક્તાન આ બંને રોગ થતા હોય છે મિત્રો વિટામિન ડીની ઉણપથી, બરોબર. રિકેટ્સ અથવા સુક્તાન. હવે 41મા નંબરનો પ્રશ્ન અને મહત્વનો પ્રશ્ન છે, ઘણીવાર પરીક્ષામાં પૂછાયેલો કે આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? તો આયોડિનની ઉણપથી મિત્રો ગોઈટર થાય છે અને ગલગંડ આ બંને રોગ થતા હોય છે, ગોઈટર અને ગલગંડ. હવે 42મા નંબરનો પ્રશ્ન સમજીએ કે આયર્ન, યાદ રાખજો, આયર્નની ઉણપથી કયો રોગ થાય છે? તો એમિનિયા મિત્રો, જેને આપણે પાંડુ રોગ કહીએ છીએ ને મિત્રો, એનું જ બીજું નામ છે એનિમિયા. યાદ રાખી લેજો, આયર્નની ઉણપથી કયો રોગ થાય છે? એનિમિયા, અથવા એનું બીજું નામ છે પાંડુ રોગ. હવે 43મા નંબરનો પ્રશ્નનો મહત્વનો પ્રશ્ન છે, પરીક્ષાના અંદર પૂછાયેલો છે મિત્રો કે જલદ્રાવ્ય વિટામિન કયા છે? તો વિટામિન બી અને વિટામિન સી આ બંને જે વિટામિન જે છે મિત્રો એ જલદ્રાવ્ય વિટામિન કહેવાય છે. હવે 44મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ચરબી દ્રાવ્ય વિટામિન કયા કયા છે? તો જુઓ, આ પણ પ્રશ્ન ઘણી બધી પરીક્ષામાં પૂછાયેલો છે. તો વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે આ 4 વિટામિન જે છે મિત્રો એ ચરબી દ્રાવ્ય વિટામિન કહેવાય છે. વિડીયો ગમતો હોય તો મિત્રો લાઇક, શેર અને કોમેન્ટ કરી દેજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે 45મા નંબરનો પ્રશ્ન છે મિત્રો, બહુ મહત્વનો પ્રશ્ન છે. આના અંદરથી તમારી પરીક્ષાના અંદર 1-2 માર્ક્સના અંદર 100% પૂછાશે, બરોબર. તો જો મિત્રો પ્રશ્ન એ છે કે વિટામિન અને તેનું રાસાયણિક નામ ઘણીવાર પરીક્ષાના અંદર પૂછાતું હોય છે. હવે જોઈ લો મિત્રો, આપણે નીચે સમજીએ સારી રીતે. તો વિટામિન એ એનું રાસાયણિક નામ છે મિત્રો રેટિનોલ છે. શું છે? રેટિનોલ. વિટામિન B1 એનું રાસાયણિક નામ થાય છે મિત્રો થાઇમિન થાય છે. શું થાય છે? થાઇમિન. હવે વિટામિન B2 એનું રાસાયણિક નામ છે મિત્રો રાઇબોફ્લેવિન. યાદ રાખજો, રાઇબોફ્લેવિન. નીચે આપેલું છે મિત્રો વિટામિન B3 એનું મિત્રો રાસાયણિક નામ થાય છે નિયાસિન. યાદ રાખજો, નિયાસિન. નીચે આપી છે મિત્રો વિટામિન B5 એનું મિત્રો રાસાયણિક નામ થાય છે પેન્ટોથેનિક એસિડ. પેન્ટોથેનિક એસિડ થાય છે. પછી નીચે આપી છે વિટામિન B6 એનું મિત્રો રાસાયણિક નામ થાય છે પાયરિડોક્સિન. પાયરિડોક્સિન. હવે નીચે આપી છે વિટામિન B7 એનું રાસાયણિક નામ થાય છે મિત્રો બાયોટિન થાય છે. શું થાય છે? બાયોટિન. હવે નીચે આપેલું છે મિત્રો વિટામિન B9. મહત્વનું છે મિત્રો, ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલું કે વિટામિન B નું મિત્રો રાસાયણિક નામ શું થાય છે? તો આનું થાય છે મિત્રો ફોલિક એસિડ. યાદ રાખી લેજો, ફોલિક એસિડ. અમુક વિટામિન હોય છે ને મિત્રો અવારનવાર પૂછાતા હોય છે, બરોબર. મેં અહીંયા મહત્વના બધા જ લઈ લીધા છે એટલે તમારે વિજ્ઞાન ટેકનોલોજીના લેવલની તૈયારી કરવી પડશે. હવે નીચે આપ્યું છે મિત્રો વિટામિન B12 એનું રાસાયણિક નામ થાય છે મિત્રો સાયનોકોબેલામાઇન. યાદ રાખી લેજો મિત્રો, વિટામિન B12 નું રાસાયણિક નામ થાય છે સાયનોકોબેલામાઇન. હવે વિટામિન સી નું મિત્રો રાસાયણિક નામ અહીંયા આપેલું છે એસ્કોર્બિક એસિડ. આ પણ ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાઈ ગયું, બરોબર. તો વિટામિન સી નું મિત્રો રાસાયણિક નામ શું છે? એસ્કોર્બિક એસિડ. યાદ રાખી લેજો.
હવે નીચે આપેલું છે મિત્રો, તમે જોઈ લો વિટામિન ડી, એનું રાસાયણિક નામ છે મિત્રો કેલ્સીફેરોલ થાય. શું થાય? કેલ્સીફેરોલ. નીચે આપેલું છે વિટામિન ઈ, તો વિટામિન ઈનું મિત્રો રાસાયણિક નામ થાય છે ટેકોફેરોલ થાય. બરોબર, ટેકોફેરોલ. પછી સૌથી લાસ્ટના અંદર આપેલું છે વિટામિન કે, એનું રાસાયણિક નામ થાય છે ફિનોવિનોલોન. યાદ રાખજો, ફિનોવિનોલોન થાય છે. તો જો મિત્રો મહત્વના બધા જ વિટામિન છે મિત્રો, ગોખી મારજો. એકાદ બે માર્ક્સના અંદર અથવા જોડકાના અંદર 100% પૂછાઈ શકે છે. હવે 46મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાંડુ રોગ શેનાથી થાય છે. તો પાંડુ રોગ જે છે મિત્રો એ લોહ તત્વની ઉણપથી થતો રોગ છે. બરોબર, પાંડુ રોગ લોહ તત્વની ઉણપથી થાય છે. નીચે આપ્યો છે મિત્રો 47મા નંબરનો પ્રશ્ન છે, આપણા શરીરમાં કેટલા ટકા પાણી હોય છે. તો આપણા શરીરના અંદર મિત્રો 60 થી 70% પાણી હોય છે. કેટલું હોય છે? 60 થી 70% પાણી હોય છે આપણા શરીરમાં. હવે 48મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડિહાઇડ્રેશનની સારવારમાં શું આપવામાં આવે છે. તો ડિહાઇડ્રેશનની સારવારના અંદર મિત્રો ORS આપવામાં આવે છે, અને ORSનું ફૂલ નેમ થાય છે મિત્રો ઓરલ રિહાઇડ્રેશન. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર પૂછાયેલો પ્રશ્ન. હવે 49મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાણીમાં ઓગળેલી અશુદ્ધિને શું કહે છે. તો મિત્રો પાણીના અંદર ઓગળેલી અશુદ્ધિ હોય ને એને TDS કહેવાય. બરોબર, અને TDSનું ફૂલ નેમ થાય છે ટોટલ ડિસોલ્વ્ડ સોઇલ્ડ. યાદ રાખી લેજો, પરીક્ષાના અંદર આ પૂછાયેલો પ્રશ્ન છે TDS વાળો. હવે 50મા નંબરનો પ્રશ્ન સમજીએ કે TDS ને શામાં માપવામાં આવે છે. તો TDS ને મિત્રો PPM ના અંદર માપવામાં આવે છે. બરોબર, PPM. અને PPM નું ફૂલ નેમ થાય છે પાર્ટ્સ પર મિલિયન. યાદ રાખી લેજો, પાર્ટ્સ પર મિલિયન. હવે 51મા નંબરનો પ્રશ્ન છે અને બહુ જ મહત્વનો પ્રશ્ન છે મિત્રો. આના અંદરથી અવારનવાર પ્રશ્નો આવતા હોય છે. બરોબર, તો પ્રશ્ન એ છે મિત્રો કે કયા પાણીમાં કેટલું PPM હોય છે. ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલા મિત્રો આ પ્રશ્ન છે, બધા મિત્રો મહત્વના આના અંદર લઈ લીધા છે. તો આદર્શ પાણી જે છે મિત્રો, વરસાદનું પાણી જેને કહીએ છીએ આપણે, અને આરોનું પાણી, આ બધા જે પાણી છે ને આદર્શ પાણી કહેવાય. બરોબર, તો આના અંદર કેટલું PPM હોય. તો 0 થી લઈને 50 હોય મિત્રો PPM. પછી નીચે આપેલું છે ઝરણાનું અથવા કાર્બન ફિલ્ટરનું પાણી. તો આના અંદર મિત્રો કેટલું PPM હોય છે. 51 થી લઈને 100 PPM હોય છે. નીચે આપ્યું છે મિત્રો સામાન્ય નળનું પાણી, એના અંદર કેટલું PPM હોય છે. તો 101 થી લઈને 200 PPM હોય છે. પછી નીચે આપેલું છે મિત્રો કઠિન પાણી. તો કઠિન પાણીનું મિત્રો PPM કેટલું હોય છે. 201 થી લઈને 400 સુધીનું એનું PPM હોય છે. પછી નીચે આપેલું છે મિત્રો વધારે ક્ષારવાળું પાણી, એના અંદર કેટલું PPM હોય છે. 401 થી લઈને 500 સુધીનું PPM વધારે ક્ષારવાળા પાણીના અંદર હોય છે. મિત્રો આ મહત્વનો પ્રશ્ન છે. બરોબર, ઘણી બધી પરીક્ષાના અંદર આના અંદરથી પ્રશ્નો આવ્યા છે. હવે લાસ્ટના અંદર નીચે આપેલું છે કે પીવા માટે હાનિકારક પાણીના અંદર કેટલું PPM હોય છે. તો 500 થી વધુ PPM હોય છે મિત્રો. બરોબર, એ પીવા માટે હાનિકારક પાણી હોય છે. હવે 52મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પાચન માર્ગને સાફ રાખવા કોનો મહત્વનો ફાળો છે. તો રેસાઓનો મિત્રો. બરોબર, આ ઘણી બધી વાર પરીક્ષાના અંદર પૂછાયેલો પ્રશ્ન. હવે 53મા નંબરનો પ્રશ્ન છે કે સફરજનનો લાલ રંગ કયા રંજક દ્રવ્યથી હોય છે. તો જોઈ લો મિત્રો, સફરજનનો લાલ રંગ કયા રંજક દ્રવ્યથી હોય છે. તો એન્થોસાયનિન. યાદ રાખી લેજો, એન્થોસાયનિન નામનું જે રંજક દ્રવ્ય હોય છે મિત્રો, એના લીધે સફરજનનો લાલ રંગ ઉપર હોય છે. હવે 54મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ટામેટાનો લાલ રંગ કયા રંજક દ્રવ્યથી હોય છે. તો જોઈ લો મિત્રો લાઇકોપિન. યાદ રાખજો, લાઇકોપિન નામનું જે રંજક દ્રવ્ય છે એના લીધે મિત્રો ટામેટાનો લાલ રંગ હોય છે, લાઇકોપિન. હવે 55મા નંબરનો પ્રશ્ન સમજીએ કે પપૈયાનો તોડો. યાદ રાખજો, પપૈયાનો તોડો રંગ કયા રંજક દ્રવ્યથી હોય છે. તો કૈરિકા ઝેન્થિન. યાદ રાખજો મિત્રો, પરીક્ષાના અંદર પૂછાયેલું છે કે કૈરિકા ઝેન્થિન નામનું જે રંજક દ્રવ્ય છે જેના લીધે પપૈયાનો તોડો રંગ હોય છે. હવે 56મા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાજરનો રંગ કયા રંજક દ્રવ્યથી હોય છે. તો કેરોટીન નામનું જે રંજક દ્રવ્ય છે જેના લીધે ગાજરનો રંગ હોય છે મિત્રો. હવે 57મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હળદરનો પીળો રંગ કયા રંજક દ્રવ્યથી હોય છે. તો કર્ક્યુમિન. યાદ રાખજો, કર્ક્યુમિન નામનું જે રંજક દ્રવ્ય છે જેના લીધે હળદરનો પીળો રંગ હોય છે. તો જો મિત્રો મહત્વના મિત્રો આના અંદર આ પ્રશ્નો અવારનવાર પૂછાયેલા છે. બરોબર, ગોખી મારજો, તમારી પરીક્ષાના અંદર આવી જાય તો 1 માર્ક્સ તમારો પાકો.
હવે 58મા નંબરનો પ્રશ્ન છે અને મહત્વનો પ્રશ્ન છે. આના અંદરથી 1 માર્ક્સનું તો પૂછાશે. અગત્યના તત્વો મિત્રો જે અવારનવાર પરીક્ષાના અંદર પૂછાતા હોય છે, બરોબર, અને તમે પેપર આપ્યા છે એટલે તમને આઈડિયા હશે. તો જુઓ મિત્રો, અગત્યના તત્વો જોઈ લો કે મરચાના અંદર કયું તત્વ હોય છે? તો કેપ્સિન હોય છે. દૂધના અંદર કેસિન હોય છે. હાડકાના અંદર મિત્રો ઓસિન હોય. વાળના અંદર કેરોટીન હોય છે, બરોબર. નખના અંદર હોય છે પણ કેરોટીન હોય. આપણી ત્વચા ચામડીના અંદર હોય છે મિત્રો મેલેનિન તત્વ હોય છે. ચાના અંદર હોય છે ટેનિન હોય છે. શું હોય છે? ટેનિન. અને તમાકુના અંદર હોય છે મિત્રો નિકોટિન તત્વ. પછી કોફીના અંદર હોય છે મિત્રો કેફીન હોય છે. કયું હોય? કેફીન. પછી આપણું દાંત હોય ને, દાંતના અંદર હોય છે મિત્રો ઇનેમલ નામનું તત્વ હોય છે, બરોબર, ઇનેમલ. તો જુઓ મિત્રો, આ બધા મહત્વના છે, હજુ નીચે ચાલુ છે. નીચે આપેલું છે મિત્રો અફીણ. અફીણના અંદર મિત્રો મોર્ફિન નામનું તત્વ હોય છે, બરોબર, મોર્ફિન. પછી લાળ ગ્રંથિ, આ પરીક્ષાના અંદર વારંવાર પૂછાય છે. તો આપણી લાળ ગ્રંથિના અંદર કયું તત્વ હોય છે? ટાઇલિન. યાદ રાખી લેજો, ટાઇલિન નામનું તત્વ હોય છે. હવે 59મા નંબરનો પ્રશ્ન સમજીએ કે સખત મહેનત કરનાર પુરુષ અને સ્ત્રીને કેટલી કેલરી જોઈએ? તો જુઓ મિત્રો, સખત મહેનત કરનાર પુરુષ અને સ્ત્રીને કેટલી કેલરી જોઈએ? તો પુરુષને જોઈએ છે મિત્રો 3600 કેલરી અને સ્ત્રીને જોઈએ છે મિત્રો 3000 કેલરી. હવે 60મા નંબરનો પ્રશ્ન આપ્યો છે કે 8 કલાક કાર્ય કરનાર પુરુષ અને સ્ત્રીને કેટલી કેલરી જોઈએ? તો મિત્રો જોઈ લો, 8 કલાક કાર્ય કરનાર પુરુષ અને સ્ત્રીને કેટલી કેલરી જોઈએ? પુરુષને જોઈએ છે મિત્રો 3000 કેલરી અને સ્ત્રીને જોઈએ છે 2500 કેલરી. યાદ રાખી લેજો, આના અંદરથી પ્રશ્નો અવારનવાર બનતા હોય છે. તો તમને ખબર છે મિત્રો, રેવન્યુ તલાટી માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના આપણે 100 પ્રશ્નો આપણે ભણવાના છીએ મિત્રો. હાલ આપણે 60 પ્રશ્નો ભણ્યા છીએ મિત્રો. તો આ 60 પ્રશ્નો તમને કેવા લાગ્યા વિજ્ઞાન ટેકનોલોજીના, એક કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. અને તમને ખબર છે કે આપણી ચેનલ ઉપર રેવન્યુ તલાટી માટે 5 વિડીયો બનાવ્યા છે મિત્રો, જે તમારા અભ્યાસક્રમના અંદર ટોપિક આવ્યા છે એને આધારિત છે, બરોબર. એ 5 વિડીયોનું મિત્રો આખું પ્લેલિસ્ટ બનાવ્યું છે. ચેનલ પર જઈને જોઈ શકો છો અને નીચે અહીંયા ડિસ્ક્રિપ્શન અંદર આખું પ્લેલિસ્ટ આપી દે, ત્યાંથી પણ તમે એ બધા વિડીયો જુઓ, તમારા મિત્રોને શેર કરજો. 100% તમને કામ આવશે. હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર આપણી ચેનલ છે મિત્રો, એને સૌપ્રથમ મિત્રો જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને જે રેવન્યુ તલાટી માટે જે વિડીયો બનાવે છે મિત્રો, એની લિંક એના અંદર મૂકી દે કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે, બરોબર. એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો. એની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર મળી જશે મિત્રો. હવે જોઈ લો મિત્રો, બીજા નંબરના અંદર આપણું મિત્રો ઇન્સ્ટાગ્રામ મિત્રો એજ્યુકેશન પેજ છે ટીચિંગ અજય કરીને, બરોબર. એને સૌપ્રથમ ફોલો કરી દો, કારણ કે એના અંદર સ્ટેટિક જીકેની મિત્રો રીલ્સો બનાવેલી છે, જે તમારી ગુજરાતની કોઈ પણ એક્ઝામના અંદર તમને ખબર છે કે જીકે બહુ મોટા પોર્શનના અંદર પૂછાતું હોય છે, બરોબર. એ બધું નોટ્સ કરી લેજો મિત્રો, તમને 100% કામ આવશે, બરોબર. એટલે રીલ્સ તમે જોજો, તમારા મિત્રોને શેર કરજો અને સૌપ્રથમ ફોલો કરી દેજો. આના સિવાય મિત્રો હું ટેલિગ્રામ ઉપર મિત્રો તમને ખબર છે કે જે આપણા કરંટ અફેર્સના કન્ફ્યુઝન પોઈન્ટ હોય છે મિત્રો, કરંટ અફેર્સના, એના અંદર પોસ્ટ અપલોડ કરતો હોઉં છું. બીજું જીકેની પોસ્ટ પણ એના અંદર અપલોડ કરતો હોઉં છું અને આવનારી ભરતીઓની પોસ્ટ પણ એના અંદર નાખતો હોઉં છું કે જેથી કરીને એજ્યુકેશનની મિત્રો દરેક માહિતી તમને મળી રહે. એટલા માટે આ બંને લિંક મિત્રો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામની. તો ત્યાંથી તમે મને ફોલો કરી દો, તમને 100% ફાયદો અપાવશે. હવે 61મા નંબરનો પ્રશ્ન સમજીએ કે હલકું કાર્ય કરનાર પુરુષ અને સ્ત્રીને કેટલી કેલરી જોઈએ? તો હલકું કાર્ય કરે ને મિત્રો, એ પુરુષને મિત્રો 2000 કેલરી જોઈએ અને સ્ત્રીને જોઈએ છે મિત્રો 2100 કેલરી. હવે 62મા નંબરનો પ્રશ્ન સમજીએ અને મહત્વનો પ્રશ્ન છે, ઘણી બધી પરીક્ષાના અંદર આ પૂછાયેલો છે કે ખાદ્ય પદાર્થને સૂક્ષ્મ જીવોથી બગાડતા અટકાવવા માટે કયું પ્રિઝર્વેટિવ ઉપયોગમાં લેવાય છે? તો એનું નામ છે મિત્રો સોર્બિક એસિડના ક્ષાર. યાદ રાખજો મિત્રો, સોર્બિક એસિડના ક્ષાર. અને બીજું છે મિત્રો સોડિયમ બેન્ઝોએટ. યાદ રાખી લેજો, આ બંને પરીક્ષાના અંદર પૂછાયેલા છે, સોર્બિક એસિડના ક્ષાર અને સોડિયમ બેન્ઝોએટ. હવે 63મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કુલ શરીરના કેટલા ટકા ભાગ હાડકાનો હોય છે? તો આપણું શરીર જે છે ને એના અંદર મિત્રો કેટલા ટકા ભાગ હાડકાનો હોય છે? તો 40 થી 50% ભાગ મિત્રો હાડકાનો હોય છે. હવે 64મા નંબરનો પ્રશ્ન સમજીએ કે કંકાલ તંત્ર એ કેવી પેશી છે? તો સંયોજક પેશી છે મિત્રો આ કંકાલ તંત્ર, બરોબર, સંયોજક પેશી. હવે 65મા નંબરનો પ્રશ્ન અને મહત્વનો પ્રશ્ન છે કે કંકાલ તંત્રના વિજ્ઞાનને કયા નામથી ઓળખવામાં આવે છે? તો કંકાલ તંત્રના વિજ્ઞાનને મિત્રો ઓસ્ટિયોલોજીના નામથી ઓળખવામાં આવે છે, બરોબર, ઓસ્ટિયોલોજી.
હવે 66માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાડકા શાના બનેલા છે તો હાડકા જે છે મિત્રો કેલ્શિયમ કાર્બોનેટ અને ફોસ્ફરસના બનેલા હોય છે. હવે 67માં નંબરનો પ્રશ્ન સમજીએ અને મહત્વનો પ્રશ્ન છે આ પરીક્ષાના અંદર પૂછાયેલો કે હાડકાના અંદર કયું પ્રોટીન આવેલું હોય છે તો હાડકાના અંદર મિત્રો કોલોજન નામનું પ્રોટીન આવેલું હોય બરોબર કોલોજન. હવે 68માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાડકાઓના ડોક્ટરને શું કહેવાય તો હાડકાઓના ડોક્ટરને મિત્રો ઓર્થોપેડિક કહેવાય. શું કહેવાય ઓર્થોપેડિક. હવે 69માં નંબરનો પ્રશ્ન સમજીએ કે લોહી શાના અંદર બનતું હોય છે તો લોહી જે છે મિત્રો અસ્થિ મજ્જાના અંદર બને. શાના અંદર બને અસ્થિ મજ્જાના અંદર બનતું હોય છે. હવે 70માં નંબરનો પ્રશ્ન આપણે સમજીએ મિત્રો કે ખલ સાંધો શરીરના કયા ભાગોથી જોડે છે તો ખલ સાંધો જે છે મિત્રો એ શરીરના કયા કયા ભાગને જોડે છે એ જાણી લો. હાથ અને સ્કંદ મેખલા વચ્ચે મિત્રો આ ખલ સાંધો આવેલો છે એટલે બંનેને જોડે છે બરોબર. પછી પગ અને નિતંબ મેખલા આ બંનેને પણ મિત્રો ખલ સાંધો જોડતો હોય છે. તો જોઈ લો મિત્રો આ મહત્વનો પ્રશ્ન છે અને આવા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે પેપર ટફ કરવા માટે. હવે 71માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉખરી સાંધો ક્યાં હોય છે તો ઉખરી સાંધો જે છે મિત્રો આપણી ગરદન નાયકણ હોય છે. હવે 72માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મિજાગ્રા સાંધો ક્યાં હોય છે તો મિજાગ્રા સાંધો જે છે મિત્રો એ હાથની કોણીમાં હોય. ક્યાં આગળ હોય હાથની કોણીમાં. હવે 73માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અચળ સાંધો ક્યાં હોય છે તો અચળ સાંધો જે છે મિત્રો એ ખોપડીના અંદર હોય છે. કેવો હોય છે ખોપડીમાં. હવે 74માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાજા જન્મેલા બાળકમાં કેટલા હાડકા હોય છે તો તાજું જન્મેલું બાળક હોય ને મિત્રો એના અંદર 305 હાડકા હોય છે બરોબર. હવે 75માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નાના બાળકોમાં કેટલા હાડકા હોય છે તો નાના બાળકો હોય ને મિત્રો એના અંદર 213 હાડકા હોય. પછી 76માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પુખ્ત વયના વ્યક્તિમાં કેટલા હાડકા હોય છે તો પુખ્ત વયના વ્યક્તિના અંદર મિત્રો 206 હાડકા હોય. તો જો મિત્રો 74, 75 અને 76 આ ત્રણ પ્રશ્નો મિત્રો થોડા કન્ફ્યુઝન વાળા છે અને પરીક્ષાના અંદર જ્યારે પણ પૂછાય ને એટલે તમને તકલીફ થાય છે. તો બરોબર ધ્યાનથી મિત્રો જોઈ લેજો બરોબર. તમને ખૂબ ફાયદો અપાવશે આ વિડીયો. તો વિજ્ઞાનના મિત્રો આ પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. રેવન્યુ તલાટીની તૈયારી સારી રીતે કરવી હોય તો આપણી ચેનલ સાથે મિત્રો જોડાયેલા રહેજો. તમને 100% ફાયદો અપાવશે. હવે 77માં નંબરનો પ્રશ્ન સમજીએ કે અક્ષીય કંકાલમાં કેટલા હાડકા હોય છે તો અક્ષીય કંકાલના અંદર મિત્રો 80 હાડકા હોય. કેટલા હોય 80. હવે 78માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઉપાંકીય કંકાલમાં કેટલા હાડકા હોય તો ઉપાંકીય કંકાલના અંદર મિત્રો 126 હાડકા હોય છે. કેટલા હોય છે 126. હવે 79માં નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્કંદ મેખલામાં કેટલા હાડકા હોય તો સ્કંદ મેખલાના અંદર મિત્રો 4 હાડકા હોય. કેટલા હોય 4. હવે 80માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નિતંબ મેખલામાં કેટલા હાડકા હોય છે તો નિતંબ મેખલાના અંદર મિત્રો 2 હાડકા હોય. કેટલા હોય 2. હવે 81માં નંબરનો પ્રશ્ન ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલો કે ચહેરા પર કેટલા હાડકા હોય છે તો ચહેરા પર મિત્રો 14 હાડકા હોય. કેટલા હોય 14. અને આ બધા પ્રશ્નો છે ને મિત્રો જીપીએસસીની પરીક્ષાના અંદર પણ પૂછાયેલા છે ને આપણી વર્ગ 3ની પરીક્ષાના અંદર આ ચહેરાવાળો પ્રશ્નો તો 100% પૂછાય છે બરોબર 81માં નંબરનો. હવે 82માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મસ્તક ઉપર કેટલા હાડકા હોય છે તો મસ્તક ઉપર મિત્રો 8 હાડકા હોય. કેટલા હોય 8 હાડકા હોય. હવે 83માં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાળવામાં કેટલા હાડકા હોય છે તો તાળવાના અંદર મિત્રો એક જ હાડકું હોય. આ પણ પૂછાયેલો પ્રશ્ન. હવે 84માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ખોપરીમાં કેટલા હાડકા હોય છે તો ખોપરીના અંદર મિત્રો 22 હાડકા હોય. કેટલા હોય 22. હવે 85માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કાનમાં કુલ કેટલા હાડકા હોય છે તો કાનના અંદર મિત્રો 3 હાડકા હોય છે અને મહત્વના હાડકા હોય છે મિત્રો. આના અંદરથી પ્રશ્ન બનતો હોય છે તો કાનના અંદર મિત્રો હથોડી, એરણ અને પેંગડું આ 3 હાડકા જે છે કાનના અંદર હોય છે. હવે 86માં નંબરનો પ્રશ્ન સમજીએ કે શરીરનું સૌથી નાનું હાડકું કયું તો શરીરનું સૌથી નાનું હાડકું છે મિત્રો પેંગડું છે બરોબર. અને એ હાડકું મિત્રો કાનના અંદર આવેલું છે. હવે 87માં નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ શરીરમાં કેટલી જોડ પાંસળી હોય છે તો 12 જોડ મિત્રો પાંસળી હોય છે બરોબર. અને કુલ મિત્રો 24 પાંસળીઓ હોય. 12 જોડ હોય અને કુલ 24 પાંસળીઓ હોય. યાદ રાખી લેજો પ્રશ્ન ગમે તે પૂછાશે.
હવે 88માં નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ શરીરની 24 પાંસળીઓ કયા હાડકા સાથે જોડાયેલી હોય છે? તો ઉરસ્થી નામના હાડકા સાથે મિત્રો માનવ શરીરની આ 24 પાંસળીઓ મિત્રો જોડાયેલી હોય છે, બરોબર. વચ્ચે જે હાડકું હોય છે ને મજબૂત, એ ઉરસ્થી હાડકું હોય એનું નામ. હવે 89માં નંબરનો પ્રશ્ન સમજીએ કે કરોડરજ્જુમાં કેટલી ચેતાઓ હોય છે? આ પ્રશ્ન ઘણીવાર પૂછાયેલો. તો કરોડરજ્જુના અંદર મિત્રો 31 જોડ ચેતા હોય અને કુલ મિત્રો 62 ચેતાઓ હોય છે, બરોબર. જોડ પૂછે તો 31 અને કુલ પૂછી લે ચેતા તો 62. હવે 90માં નંબરનો પ્રશ્ન સમજીએ કે મગજ સાથે શું જોડાયેલું હોય છે? તો લંબમજ્જા મિત્રો જે છે ને એ મગજ સાથે જોડાયેલી હોય છે. હવે 91માં નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ કરોડરજ્જુમાં કુલ કેટલા મણકા હોય છે? તો માનવ કરોડરજ્જુ હોય ને મિત્રો એના અંદર 26 મણકા હોય અને એ પણ મિત્રો પુખ્ત વયનું વ્યક્તિ હોય ને એને 26 મણકા હોય છે. હવે 92માં નંબરનો પ્રશ્ન સમજીએ કે નાના બાળકમાં કેટલા મણકા હોય છે? તો નાના બાળકના અંદર મિત્રો 33 મણકા હોય, બરોબર. પુખ્ત વયનો વ્યક્તિ હોય ને એના અંદર 26 હોય, પણ નાનું બાળક હોય ને એના અંદર 33 મણકા હોય કરોડરજ્જુમાં. હવે 93માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાથમાં કુલ કેટલા હાડકા હોય છે? તો હાથના અંદર મિત્રો કુલ 30 હાડકા આવેલા હોય. કેટલા હોય? 30. હવે 94માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાથની હથેળીમાં કેટલા હાડકા આવેલા હોય છે? તો હાથની હથેળીના અંદર મિત્રો 5 હાડકા હોય. કેટલા હોય? 5 હાડકા. હવે 95માં નંબરનો પ્રશ્ન સમજીએ કે હાથની આંગળીઓમાં કેટલા હાડકા હોય છે? તો હાથની આંગળીઓના અંદર મિત્રો 14 હાડકા હોય છે. કેટલા હોય છે? 14 હાડકા. હવે 96માં નંબરનો પ્રશ્ન સમજીએ કે પગના કાંડામાં કેટલા હાડકા આવેલા હોય છે? તો પગના કાંડા અંદર મિત્રો 7 હાડકા હોય. કેટલા હોય? 7 હાડકા હોય છે. હવે 97માં નંબરનો પ્રશ્ન સમજીએ કે ફિબ્યુલા નામનું હાડકું કયા અંગમાં જોવા મળે છે? તો ફિબ્યુલા નામનું હાડકું જે છે ને મિત્રો એ આપણા પગના અંદર જોવા મળે. કે આગળ? પગમાં. હવે 98માં નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ શરીરનું સૌથી સુંદર હાડકું કયું છે? તો હાંસળી. યાદ રાખી લેજો, હાંસળી જે છે ને મિત્રો એને બેટી બોન્સ કહેવાય છે, બરોબર. જે માનવ શરીરનું સૌથી મિત્રો સુંદર હાડકું છે હાંસળી. તો જો મિત્રો હજુ પ્રશ્નો આપણે જોવાના છીએ. તો આ બધા રેવન્યુ તલાટી માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. હવે 99માં નંબરનો પ્રશ્ન સમજીએ કે છોડ કોને કહેવાય? તો છોડ જે છે મિત્રો પ્રકાંડ લીલા અને કુમળા હોય ને એને છોડ કહેવાય. હવે 100માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વનસ્પતિ કયા વાયુને ઉત્સર્જિત કરે છે? તો વનસ્પતિ જે છે મિત્રો એ ઓક્સિજનને ઉત્સર્જિત કરે છે. હવે 101માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શાનો ઉપયોગ કરે છે? તો વનસ્પતિ જે છે મિત્રો પ્રકાશ સંશ્લેષણની ક્રિયાના અંદર પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો મિત્રો તમને ખબર છે એનો પ્રકાશ સંશ્લેષણના અંદર ઉપયોગ કરતું હોય છે, બરોબર. પાણી અને કાર્બન ડાયોક્સાઇડના અંદર વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણના અંદર ઉપયોગ કરે છે. હવે 102માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વનસ્પતિમાં ખોરાક કોના દ્વારા તૈયાર થાય છે? તો પર્ણો, જેને આપણે પાંદડા કહીએ છીએ ને એના દ્વારા વનસ્પતિના અંદર ખોરાક તૈયાર થાય છે. હવે 103માં નંબરનો પ્રશ્ન સમજીએ કે વનસ્પતિના મૂળનું કાર્ય શું છે? તો વનસ્પતિના અંદર જે મૂળ હોય ને એનું કાર્ય શું હોય મિત્રો? જમીનમાંથી પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરવાનું કાર્ય હોય, બરોબર. જમીનમાંથી પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરવાનું. તો જો મિત્રો આ 103 પ્રશ્નો મિત્રો રેવન્યુ તલાટી માટે આપણે લાવ્યા હતા આ વિડીયોના અંદર. તો વિડીયો તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો. ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો. આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે, ત્યાં જઈને તમે મને જોઈન કરી દો, કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરી દઉં છું અને આવનારા જે આ વિડીયો બનાવ્યા છે ને મિત્રો રેવન્યુ તલાટી માટે એની લિંક એના અંદર મૂકી દે કે જેથી કરીને તમારી યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે, બરોબર. એટલા માટે આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર. બાય.